Hello and welcome you all students to my channel Gyanjot Standard 12 General Stream Subject English 013 એટલે કે સેકન્ડ લેંગ્વેજનો યુનિટ ટેસ્ટ 2 દ્વિતીય એકમ કસોટી જે 30 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલ છે એના સંપૂર્ણ જવાબ સાથે સમજૂતી મેળવીશું। અગાઉ મેં એક વિડીયો મૂક્યો છે જેમાં શોર્ટ આન્સર છે પણ અહીંયા લેન્ધી આન્સર છે એટલે કે પૂરેપૂરા જવાબ લખેલા છે। ખાસ કરીને સેક્શન ડી જે ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ છે એમાં પણ પૂરેપૂરા જવાબ લખેલા છે। તો મારા વિડીયોને અંત સુધી જોશો, ગમે તો લાઇક કરો અને વિદ્યાર્થીઓને શેર પણ કરી શકો છો અને વધુ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। તો આગળ વધીએ। સેક્શન એમાં શું હોય છે? રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, ખરા છે કે ખોટા એ લખવાનું છે। કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ છે। એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ, શું કહે છે કે જેવી સંસ્કૃતિનો વિકાસ થાય છે, વર્કર્સ જે છે એટલે કે કામદારો ફીલ અનુભવે છે ફ્રીરર, એમને આઝાદીનો અનુભવ થાય છે, વધુ આઝાદી મળે છે, ફ્રીરર વધુ આઝાદી મળે છે। તો આન્સર આપણો છે ખોટો, બિલકુલ ફોલ્સ સેન્ટેન્સ છે, કારણ કે ક્યારેય કામદારોને આઝાદીનો અનુભવ થતો નથી એવું હેલન કેલર સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર નામના પાઠમાં આપણને કહે છે કે ભલે ગમે તેટલી સંસ્કૃતિનો વિકાસ થઈ જાય છતાં પણ કામદારોને ક્યારેય આઝાદીનો અનુભવ થતો નથી। 2 નંબરની વાત કરીએ। સેકન્ડ નંબરનું ક્વેશ્ચન શું કહે છે? એન્ડ જે કીડીઓ છે હેવ અ સિસ્ટમ લાઇક ગવર્મેન્ટ, એમને એક સરકાર જેવી સિસ્ટમ હોય છે અથવા એક રીતે એમની પોતાની સરકાર હોય છે, ગવર્મેન્ટ હોય છે। બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે, આન્સર આપણો છે સાચું વાક્ય છે। કારણ આપણને ખબર છે કે કીડીઓ દરેક કીડીને કામ મળે એવો પ્રયત્ન કરે છે। કોઈ પણ કીડી બીમાર છે તો એની સેવા કરે છે। કોઈ પણ કીડી જ્યારે મૃત્યુ પામે છે તો એને દફન વિધિ કરે છે। કીડીઓ ગેમ રમે છે। એક રીતે એમનું જે વ્યવસ્થિત પ્લાનિંગ છે, આયોજન છે, એટલે કહી શકાય કે એમને સિસ્ટમ હોય છે ગવર્મેન્ટ જેવી। ચોક્કસ સાચી વાત છે। આગળ વધીએ। સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શનની આપણે સિલેક્શન કરવાનું છે ફ્રોમ ધ બ્રેકેટ, કૌંસમાં આપણને આપેલા છે, અને ખાસ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સ, વાક્યોની સામે લખવાના છે। એક્સપ્રેસિંગ પર્પઝ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ સપોઝિશન। ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ખાસ હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે લેંગ્વેજ એલિમેન્ટ અને કયા કારણસર જે તે વાક્ય કયા લેંગ્વેજ ફંક્શનનું છે એને આપણે વ્યવસ્થિત સમજીશું। તો પર્પઝ જે છે, પર્પઝનો મતલબ આપણને ખબર છે હેતુ, ધ્યેય કે ઉદ્દેશ દર્શાવવાનો હોય તો આપણે પર્પઝ કહી શકીએ। જેમ કે ઇન ઓર્ડર ટુ અથવા વિથ અ વ્યૂ ટુ સો ધેટ, આવા લેંગ્વેજ ફંક્શન આપણી પાસે હોય છે। ક્યારેક ક્યારેક ટુ ઇન્ફિનિટિવ જે અહીં આપણા 4 વાક્ય નંબરમાં આપેલું છે, જેમ કે આઈ ગો ટુ દિલ્હી, ટુ હું દિલ્હી જાઉં છું, શા માટે? તો ટુ સ્ટડી, તો આને કહેવાય ટુ ઇન્ફિનિટિવ વાળું પર્પઝવાળું લેંગ્વેજ ફંક્શન છે। કોન્ટ્રાસ્ટની વાત આપણને ખાસ કરીએ તો યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, ઇન્સ્પાયર્ડ, ડેસ્પાયર્ડ, બધા ઘણા બધા। કોન્ટ્રાસ્ટનો મતલબ થાય છે વાક્યમાં વિરોધ દર્શાવતો હોય એવું વાક્ય। જેમ કે મેં સખત મહેનત કરી છતાં નપાસ થયો, તો આને કહેવાય કોન્ટ્રાસ્ટ, વિરોધી વાક્ય। આવું કોઈ વાક્ય આપણને બંને ઓપ્શનમાં નથી એટલે ચોક્કસ કોન્ટ્રાસ્ટ મળતું છે। અને શોઈંગ સપોઝિશન, સપોઝિશનની ખાસ વાત કરીએ તો સપોઝિશનનો મતલબ છે જાણે કે કોઈ એક વ્યક્તિ એવી રીતે કામ કરે છે જાણે કે કોઈ અન્ય વ્યક્તિ હોય। ફોર એક્ઝામ્પલ કે ક્લાસમાં કોઈ વ્યક્તિ સ્ટુડન્ટ છે એ ટીચર બન્યો છે અને ભણાવે છે, અને કદાચ તમારા રેગ્યુલર ટીચર જેટલું સારું ભણાવે છે તો શું કહી શકાય કે હી ટીચિસ એઝ ઇફ હી વેર મિસ્ટર નરેન્દ્ર મોદી, અથવા મિસ્ટર જે પણ ટીચર હોય એનું નામ આપણે લખી શકીએ। કોઈ વ્યક્તિ ક્રિકેટ ખૂબ જ સારું રમે છે તો આપણે નહીં કહેતા કે જેમ કે રમેશ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર। તો આ રીતે ખાસ યાદ રાખીશું। અને સપોઝિશન માટે લેંગ્વેજ એલિમેન્ટ જે છે એઝ ઇફ અહીંયા આપણને આપેલું છે, અને એઝ ધો પણ ક્યારેક વપરાય છે। તો આગળ વધીએ। કયું લેંગ્વેજ ફંક્શન કયા વાક્યમાં છે? મૃણાલી કુક્સ, રસોઈ બનાવે છે એઝ ઇફ, જાણે કે શી વેર એન એક્સપર્ટ શેફ, જાણે કે એ નિષ્ણાત રસોઈ બનાવનાર હોય એ રીતે કુકિંગ કરે છે। બિલકુલ સપોઝિશન એઝ ઇફ છે, ખાસ યાદ રાખીશું, ખૂબ જ સરળ છે। એઝ ઇફ આપેલું છે એટલે કે શોઈંગ સપોઝિશન, અહીંયા આપણે જવાબ પણ લખ્યો છે શોઈંગ સપોઝિશન છે। 4 નંબરનું વાક્ય ધ જર્મન્સ વર્ક્ડ હાર્ડ, જર્મન્સ જે છે સખત મહેનત કરે છે ટુ ડેવલપ ધેર કન્ટ્રી, તો જર્મન મહેનત કરે છે, જર્મન્સના લોકો જે છે જર્મનના, તો શા માટે મહેનત કરે છે? ટુ ડેવલપ, કયા હેતુથી કામ કરે છે ભાઈ? ટુ ડેવલપ ધેર કન્ટ્રી, એમના દેશના વિકાસ માટે, ટુ ઇન્ફિનિટિવ, અને હેતુ દર્શાવે છે વાક્ય। બિલકુલ એક્સપ્રેસિંગ પર્પઝનું સેન્ટેન્સ છે, અહીંયા આપણે લખ્યું પણ છે।
આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આપણે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા રિસ્પોન્સ પસંદ કરવાનો છે અને ખાસ કૌંસમાં આપણને બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન પણ આપેલું છે. બંને વસ્તુ જે વાક્યમાં હોય એ વાક્ય આપણો જવાબ થશે. 5 નંબરનું વાક્ય. અનન્યા શું કહે છે? વાય ડુ યુ પ્રેઝ રોહિત? તું શા માટે રોહિતના વખાણ કરે છે, પ્રેઝ કરે છે? શા માટે કરે છે? કેશવનો જવાબ શું છે? અને સાથે સાથે રિસ્પોન્સની સાથે સાથે શોઈંગ કમ્પેરિઝનના એલિમેન્ટ્સ પણ હોવા બિલકુલ જરૂરી છે. તો પહેલું વાક્ય જોઈએ. હિઝ પરફોર્મન્સ વોઝ વેરી ગુડ. એનું પરફોર્મન્સ જે છે એ ખૂબ સારું હતું. એક રીતે જોઈએ તો આને કોઈ કમ્પેરિઝન કરી નથી. કમ્પેરિઝનનો મતલબ જ થાય છે કે તુલના હોવી જરૂરી છે. કોઈ એક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથેની તુલના, કમ્પેરિઝન. સારું છે, ખરાબ છે, ઊંચો છે, ટૂંકો છે, આવું કંઈક હોય. મોટો ડેમ છે, નાનો ડેમ છે, ખરાબ છે, વધુ ખરાબ છે, સૌથી ખરાબ છે, આવું બધું જ્યારે આવે એને ઇંગ્લિશમાં આપણે કહીએ વેરી ફ્યુ અથવા વન ઓફ ધ મોસ્ટ, ફાસ્ટર ધેન અહીંયા આપ્યું છે, ઈઆર ધેન છે, એઝ છે, સો એઝ છે, આવું કંઈક હોવું બિલકુલ જરૂરી છે. બીજી એક વાત કરીએ કે આ વાક્યમાં શું પ્રોબ્લેમ છે, તો અહીંયા વોઝ આપણને આપેલું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે ડુ. વાય ડુ? તો વોઝ બિલકુલ પહેલાં તો ના આવવું જોઈએ. એ જવાબ બિલકુલ ખોટો છે. બીજું, રોહિત પ્લેસ. રોહિત રમે છે ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ. બરાબર, ચોક્કસ. રોહિત રમે છે, એક વ્યક્તિ છે, અધર પ્લેયર્સ બીજો વ્યક્તિ છે, કમ્પેરિઝન દેખાઈ રહ્યું છે અને ઝડપી રમે છે, ફાસ્ટર ધેન મોસ્ટ અધર. અને આ જે લાલ કલરમાં મેં જે કર્યા છે અક્ષર, એ ચોક્કસ આપણા લેંગ્વેજ એલિમેન્ટ છે. જો આપણને આ પણ યાદ રહી જાય તો પણ કમ્પેરિઝનમાં કોઈ મોટો ઇસ્યુ થશે નહીં. વાક્યની આપણને ખબર પડશે કે આમાં શોઈંગ કમ્પેરિઝનનું લેંગ્વેજ ફંક્શન છે. આગળ જોઈએ, સી શું કહે છે? હી પરફોર્મડ. એકવાર ફરી અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો છે. બીજું છે એઝ ઇફ. એઝ ઇફ હી વેર. આગળના વાક્યમાં જ આપણે જોયું હતું કે અહીંયા સપોઝિશનનું વાક્ય છે. હી પરફોર્મડ એઝ ઇફ. એઝ ઇફ આપ્યું છે અને હી વેર પરફેક્ટ છે વાક્ય, પણ સિમ્પલ પાસ્ટનું છે અને સાથે સાથે શોઈંગ સપોઝિશનનું આ સેન્ટેન્સ છે, એટલે આપણા માટે આ ખોટું છે. દો કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધ દર્શાવે છે. હી પરફોર્મડ વેલ. એને કહે છે સારું પરફોર્મન્સ તો કર્યું. હી કુડ નોટ ગેટ પ્રાઇઝ. એને ઇનામ મળ્યું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, નોર્મલ આપણે શું કરીએ છીએ કે આ રીતે જવાબ તો શોધી લઈએ છીએ, પણ હું તમને એ કહી રહ્યો છું કે કદાચ પરીક્ષામાં શોઈંગ કમ્પેરિઝનને બદલે તમને પૂછ્યું હોય મેકિંગ સપોઝિશન, તો આપણો સી જવાબ સાચો થશે. જો અહીંયા શોઈંગ અથવા એક્સપ્રેસિંગ સપોઝિશન હોય તો. એ જ રીતે અહીંયા કોન્ટ્રાસ્ટ હોય તો આપણું ડી વાળો જવાબ સાચો થાય. એટલે ક્યારેક ક્યારેક આપણે શોર્ટકટ શોધતા હોઈએ છીએ, સીધા જવાબો શોધી લઈએ છીએ, પણ આ રીતે ન કરીએ. અને બાકીના જે ઓપ્શન છે, ખાસ કરીને બોર્ડની પરીક્ષા સુધીમાં તો બધા જ ઓપ્શન આપણે જોઈ લેવા જોઈએ કે આમાં કયા કયા લેંગ્વેજ ફંક્શન પણ છે. આગળ વધીએ. 6 નંબર શું કહે છે? નવ્યા. વાય ડઝ યોર બ્રધર બિહેવ વિથ હાઉ ડઝ છે હાઉ ડઝ યોર બ્રધર બિહેવ વિથ યુ? તારો ભાઈ તારી સાથે કેવું વર્તન કરે છે? કીર્તિનો જવાબ શું છે? શોઈંગ મેનર. મેનર એટલે એઝ અને લાઇક, અથવા કોઈ એક વ્યક્તિની જેમ ક્રિયા કાર્ય કરતું હોય તો એને કહેવાય મેનર ઓફ એન એક્શન. લેંગ્વેજ ફંક્શન માટેના વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર છે, સબસ્ક્રાઈબ કરી શકો છો. પ્લે લિસ્ટ પરથી અને જોઈને આરામથી અભ્યાસ કરી શકો છો. હી બિહેવડ લાઇક અ ટીચર. હી બિહેવડ, ખાસ મેં થોડા હાઇલાઇટ કર્યા છે શબ્દો. આપણને ટેન્સની પહેલાં તો ખબર પડે. અહીંયા ડઝ છે તો ઈડીવાળું એટલે કે ભૂતકાળવાળું ના આવવું જોઈએ. અહીં ડીડ હોત તો ચોક્કસ આપણે એને આગળ વિચારત, પણ હાલ ડીડ ભૂતકાળ છે. હી બિહેવડ લાઇક અ ટીચર. અને બીજી વાત કે હાઉ ડઝ યોર બ્રધર બિહેવ વિથ યુ? તમારી સાથે કેવું વર્તન કરે છે? એનો આ જવાબ બિલકુલ દેખાતો નથી કે હી બિહેવડ લાઇક અ ટીચર. મારી સાથે કેવી રીતે વર્તન કરે છે, એનો જવાબ આવો હોઈ શકે નહીં. આગળ જોઈએ, બી શું કહે છે? હી બિહેવ્સ એઝ ઇફ. એઝ ઇફ જોઈએ છે મેકિંગ સપોઝિશન હી વેર માય બ્રધર. બરાબર છે. અહીંયા એક્શનના બદલે મેકિંગ સપોઝિશન આપ્યું હોત તો પાછું આપણો આ જવાબ સાચો થઈ શકે છે. અહીંયા સપોઝિશન હોત તો આપણો જવાબ કદાચ સાચો થાત, પણ એક્શન છે. આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે અગાઉના યુનિટ ટેસ્ટ આવશે, યુનિટ ટેસ્ટ 3, 4 કે જે પણ આવશે, અથવા બોર્ડની એક્ઝામમાં આનું આ જ વાક્ય આપણને આપ્યું હોય અને અહીંયા સપોઝિશન લખાઈ ગયું હોય અને આપણે પેલું આગળ યુનિટ ટેસ્ટ 2 સોલ્વ કરીને ગયા હોય તો આપણને એવું હોય કે આ જવાબ આપણે યાદ રાખીશું, બ્રેકેટમાં કયું લેંગ્વેજ ફંક્શન છે એને ખાસ જોઈશું. તો આ છે મેકિંગ સપોઝિશનવાળું, એટલે આપણો જવાબ અત્યારે ખોટો છે. હી બિહેવ્સ એઝ અ ફ્રેન્ડ ડઝ કે છે એ એવું વર્તન કરે છે એક મિત્ર જેવું. બિલકુલ પરફેક્ટ સેન્ટેન્સ છે. ટેન્સ પણ બરાબર છે, રિસ્પોન્સ પણ બરાબર છે અને
જે આપણું લેંગ્વેજ ફંક્શન છે એ પણ પરફેક્ટ છે, એટલે આપણો જવાબ છે સી. હી બિહેવ્સ એવું વર્તન કરે છે એઝ હી ઇઝ વેરી રીચ બોય, એ ખૂબ જ પૈસાદાર છોકરો હોય એવું વર્તન કરે છે. વાક્ય રિસ્પોન્સની દ્રષ્ટિએ તો કોઈ રીતે યોગ્ય લાગતું નથી, કારણ કે કેવું વર્તન કરે છે તારી સાથે, તો અહીંયા રીચ બોય જેવું લાગે છે. વાક્યનો રિસ્પોન્સ થોડો વ્યવસ્થિત લાગતો નથી. આગળ વધીએ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝિસ એઝ ધેર આન્સર. શું કરવાનું છે ભાઈ? વર્ડ્સ અને ફ્રેઝિસના નીચે જે અંડરલાઇન છે એ જવાબ બને એવા આપણે પ્રશ્નો શોધવાના છે. ખાસ યાદ રાખીશું, પ્રશ્નો શોધવાના છે. અને બીજી સરળ વાત એ છે કે જેની નીચે અંડરલાઇન છે એ આપણો જવાબ છે. જો એ જવાબ હોય તો પ્રશ્નમાં એ ના હોવો જોઈએ. બીજું એ પણ ધ્યાન રાખીશું કે અંડરલાઇન જે છે એ શું છે. ફોર એક્ઝામ્પલ, એ કર્તા છે, કર્મ છે, કોઈ સ્થળનું નામ છે, કોઈ વસ્તુ છે, આવું આપણને જો ખબર પડી જાય તો આસાનીથી આપણે આ કામ કરી શકીએ. અને આના માટે મેં WH વર્ડ્સનો વિડીયો પણ મૂકેલો છે, પ્લેલિસ્ટમાંથી તમે સર્ચ મારીને જોઈ શકો છો. 7 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ધ પોલીસ કોર્ટ. યાદ રાખીશું શું થયું છે? ધ પોલીસ જે છે, પોલીસવાળાએ શું કર્યું છે ભાઈ? પકડ્યો છે. કોને પકડ્યો? ધ થીફને. નિયર ધ હોટલ. નિયર ધ હોટલ એટલે હોટલની નજીક. યસ્ટરડે. હવે આપણો શબ્દ શું છે? નિયર ધ હોટલ. નિયર ધ હોટલ એટલે શું? હોટલની નજીક એટલે જગ્યા. જગ્યા એટલે વેર. વેરવાળા પ્રશ્નો કેટલા છે જોઈએ. વેરવાળા આપણને 2 દેખાય છે, એક એ છે અને એક સી છે. હવે આપણો ટેન્સ કયો છે? તો કોટ છે. કોટ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા ડઝ આપ્યું છે એટલે બિલકુલ ખોટું છે. અહીંયા ડીડ પરફેક્ટ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણને આપ્યું છે. બાકીના જવાબ બિલકુલ ખોટા છે. પણ આપણે એ પણ સમજીશું કે બાકીના જવાબ ક્યારે સાચા હોય. તો જોઈએ. વેર ડઝ ધ પોલીસ કોટ ધ થીફ યસ્ટરડે? અહીંયા કેચીસ હોત, બરાબર. કેચીસ હોત તો પાછું આપણો એ જવાબ સાચો થાત, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય બની જાત. પછી હોમ એટલે કોને પકડે છે? તો જો થીફની નીચે અંડરલાઇન હોત, ધ થીફની નીચે અંડરલાઇન હોત, ચોરને પકડ્યા, તો કોને પકડ્યા? તો ચોરને પકડ્યા, હોમ. અને વેર ડીડ, આ તો આપણો ચોક્કસ જવાબ આ વાક્ય પ્રમાણે અંડરલાઇન જે શબ્દ છે એની રીતે સાચો છે. આગળ વધીએ. હુ કોટ, કોને પકડ્યા? કરતા કોણ છે? હુ. તો ધ પોલીસની નીચે અંડરલાઇન હોય તો આપણો જવાબ પાછો ડી સાચો થાય. આગળ વધીએ. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, કહે છે જેવો હું જવા માટે નીકળ્યો, હી આસ્ક્ડ મી, એને મને પૂછ્યું. બરાબર. ઘણીવાર વિદ્યાર્થીઓને અહીંયા વોઝ જોઈને થોડું કન્ફ્યુઝન થયું હશે, પણ હું તમને કહી રહ્યો છું ખૂબ જ શોર્ટમાં, એકદમ સરળ રીતે આપણો જવાબ શું હોઈ શકે અને કઈ રીતે આપણે એને સમજીશું. આ આપણું વાક્ય છે, એ આપણો જવાબ છે. આપણે આમાંથી પ્રશ્ન બનાવવાનો છે. અને અહીંયા હી આસ્ક્ડ મી, હી આસ્ક્ડ મી, આનો આપણે પ્રશ્ન બનાવીશું. ત્યારે આસ્ક્ડ આપણે જે લખેલું છે એને પ્રશ્ન બનાવવા માટે, હી આસ્ક્ડ મી માટે શું કરી શકાય? હું તમને કહી દઉં આ રીતે. હી આસ્ક્ડ મી, બરાબર. તો ઈડી પાછળ લગાવ્યું છે, તેના માટે આપણે ડીડ બનાવવું પડે. પહેલાં તો ડીડ હી આસ્ક મી, શું તેને મને પૂછ્યું? ડીડ હી આસ્ક મી. બસ આ રીતે હોય. હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આપણે સમય આપ્યો છે. સમય એટલે વેન, તો આપણે આગળ લખાવીશું વેન. વેન પછી ડી સ્મોલ થઈ જશે. વેન ડીડ હી આસ્ક મી. બિલકુલ ડી આપણો જવાબ સાચો છે. બાકીના જવાબ કેમ ખોટા છે એકવાર ફરી સમજી લઈએ. જવાબ સાચો છે તો આપણને ખબર પડી જ ગઈ. વાય ડીડ હી આસ્ક મી, અને મને શા માટે પૂછ્યું? હવે શા માટેનો જવાબ તો અહીંયા આપણને આપ્યો નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ એટલે જેવો હું જવા નીકળ્યો તેને મને પૂછ્યું. શું શા માટે પૂછ્યું ભાઈ? એનો જવાબ છે નહીં. વેન વોઝ હી આસ્ક મી, જુઓ ખાસ યાદ રાખજો આમાં શું સમસ્યા છે હું તમને કહી દઉં. આ વાક્યમાં વોઝ અને આસ્ક જોડે આવશે નહીં. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વોઝ આસ્કડ આવે કદાચ પેસિવ વોઇસ હોય તો, અથવા વોઝ આસ્કિંગ આવે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય તો, પણ વોઝ આસ્ક એવું ડાયરેક્ટ આવે નહીં. એટલે કે એક રીતે વાક્ય રચનામાં ટેન્સની ભૂલ છે. સાથે સાથે આ વાક્યનો જવાબ પણ પ્રશ્ન ટૂંકમાં વ્યવસ્થિત નથી, એ રીતે કહી શકાય. સીની વાત કરીએ તો વોટ ડીડ હી આસ્ક મી, એને મને શું પૂછ્યું? હવે શું પૂછ્યું તો એવો તો કોઈ જવાબ છે નહીં. એને મને કશું નામ પૂછ્યું? ના, એવું તો કોઈ જવાબ જ નથી. તો બિલકુલ શું પૂછ્યું એનો જવાબ નથી. બિલકુલ વેન ડીડ, કારણ કે જવાબ આપણો છે એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જેવો હું જવા નીકળ્યો. આગળ વધીએ. સેક્શન બી. સેક્શન બીમાં મેં ટ્રાય કર્યો છે કે તમામ પેરેગ્રાફ જે છે એને આપણે સમજાવીએ અને સાથે સાથે એના પ્રશ્નોના જવાબ જે છે
એને પણ આપણે ફૂલ લેન્થમાં એટલે કે કમ્પ્લીટ સોલ્યુશન જેમાં થોડા ઘણા ક્રિયાપદોના ફેરફાર કરવાના હોય એ કર્યા છે અને ટાઈપ કર્યું છે ખાસ એટલા માટે કારણ કે વિદ્યાર્થીઓને ઘણીવાર જ્યારે જવાબ લખવા હોય ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો આપણે એ ટ્રાય કર્યો છે કે તમને રિટર્નમાં જવાબ પણ મળી જાય અને ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક પણ મૂકીશ જેથી તમે એને જોઈને લખી શકો છો હોમવર્ક તમારું કરી શકો છો જોઈએ શું કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ જે ગદ્યાંશ છે એને શું કરવાનું છે વાંચો એના આન્સર ધ ક્વેશ્ચન 6 1 માર્ક્સના પ્રશ્નો છે 3 એક પેરેગ્રાફ હશે દરેકમાં 2 પ્રશ્નો છે ધેર આર એન્ટ્સ કીડીઓ છે ધેટ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ એવી કીડીઓ છે જે બીજી કીડીઓને શું કરે છે નોકર તરીકે રાખે છે વન સચ ટાઈપ ઇઝ પાવરફુલ રેડ એન્ટ યાદ રાખશો લાલ કીડીઓ છે અને મેં લાલ કલર પણ કર્યો છે ખાસ એ પણ છે કે આપણો જવાબ છે પહેલા પ્રશ્નનો તો કઈ કીડીઓ છે ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે છે અહીંયાથી જવાબ લખે છે અને અહીંયા સુધી લખી નાખે છે પણ જે જવાબ છે એ રેડ એન્ટ્સ છે તો જોઈએ ધેર આર એન્ટ્સ એવી કીડીઓ છે ધેટ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ નોકર તરીકે રાખે છે વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ અને આ ક્યાં મળે છે ખાસ એ પણ યાદ રાખીશું મેં દરેક શબ્દ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ હવે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે લાલ કીડીઓ ક્યાં મળે છે અથવા ક્યાં જોવા મળે છે તો એનો જવાબ છે ક્યાંનો જવાબ હોય સ્થળ તો વેર હોય તો યુરોપ આવે હાલ એ પ્રશ્ન નથી પણ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે યુરોપ આપણો જવાબ હોય ધેર સ્લેવ્સ આર ટેકન એમના જે નોકર છે ક્યાંથી લેવામાં આવે છે ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ લાલ કીડીઓના જે નોકર છે એ કાળી કીડીઓમાંથી લેવામાં આવે છે અને કાળી કીડીઓની એક લાક્ષણિકતા પણ આપણને બતાવી છે કદાચ ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાય કે વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ જે બ્લેક કીડીઓ જે છે એ આકારમાં થોડીક નાની હોય છે એક રીતે આવું વાક્ય હોય બ્લેક એન્ટ્સ આર સ્મોલર ઇન સાઇઝ બરાબર આવું વાક્ય હોય તો બિલકુલ કરેક્ટ સેન્ટેન્સ છે વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ જ્યારે લાલ કીડીઓને નોકરની જરૂર હોય છે તે એમ્બ્યુશ એટલે હુમલો કરે છે એટેક કરે છે ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ જે પેલી કીડીઓ જ્યાં રહે છે દર છે એક રીતે કહી શકાય તે હુમલો કરે છે એન્ડ અબડેક્ટ સમ ઓફ ધેર એગ્સ એમના ઈંડાઓને ચોરી જાય છે શું કરે છે ચોરી જાય છે કઈ રીતે ઈંડા લઈ લે છે તો હુમલો કરે છે આવા શબ્દોને આપણે સમજી લઈશું તો ચોક્કસ એમ્બ્યુશ જે છે એ 12 સાયન્સમાં પ્રશ્ન પૂછાયેલો છે કે આનું સમાનાર્થી એટેકનો સમાનાર્થી પેરેગ્રાફમાં કયો છે તો આપણો છે એમ્બ્યુશ વિચ કાઇન્ડ ઓફ એન્ટ્સ કયા પ્રકારની કીડીઓ કાઇન્ડ્સ ઓફ એન્ટ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ બરાબર કયા પ્રકારની કીડીઓ બીજી કીડીઓને નોકર તરીકે રાખે છે તો રેડ એન્ટ્સ અહીંયા આપણને રેડ એન્ટ આપ્યું છે ફક્ત સિંગ્યુલર આપ્યું છે પણ આપણે પ્લુરલ લખવું પડશે કારણ કે અહીં એન્ટ્સ આપ્યું છે જો અહીંયા પ્લુરલ છે તો રેડ એન્ટ્સ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ્સ નોકર તરીકે રાખે છે પેરેગ્રાફ સેમનો સેમ છે પ્રશ્નો બદલાઈ ગયા છે શું કહે છે 10 નંબરનો પ્રશ્ન વાય ડુ ધ રેડ એન્ટ્સ એટેક શા માટે લાલ કીડીઓ હુમલો કરે છે ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ જે છે નેસ્ટ એટલે કે રહેઠાણ જે છે બ્લેક કીડીઓનું ત્યાં શા માટે હુમલો કરે છે તો મેં લોકેટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે વાક્યનો જવાબ ક્યાં છે તો અહીંયાથી આપણને ખબર પડે છે કે વેન ધ રેડ એન્ટ વોન્ટ સ્લેવ આ એવરેજ વિદ્યાર્થીઓ અહીંથી આ રીતે લખે તો ચાલે પણ આપણે કઈ રીતે લખીશું ધ રેડ એન્ટ્સ એટેક હુમલો કરે છે ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ ટુ હેવ સ્લેવ ખાસ શા માટે કરે છે હુમલો ટુ હેવ પર્પઝ સેન્ટેન્સમાં લેંગ્વેજ ફંક્શન છે ટુ ઇન્ફિનિટિવ સાથેનું પર્પઝ ધ રેડ એન્ટ્સ એટેક ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ ટુ હેવ સ્લેવ્સ નોકર રાખવા માટે આગળનો પેરેગ્રાફ વી આર નોટ ફ્રી આપણે કહે છે આઝાદ નથી ફ્રી મેન વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન એટલે કે જે માણસો હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ એટલે કે જે નેતાઓ કાયદાઓ ઘડે છે પાલન કરાવે છે ધ લોઝ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ એમનો જ્યાં સુધી એમનો ઉદ્દેશ કે ધ્યેય લોકોના હિત ના હોય એમને લોકોની હિતમાં રસ ના હોય ત્યાં સુધી આપણને ક્યારેય આઝાદી મળવાની નથી વી આર નોટ ફ્રી ટૂંકમાં નેતાઓ કાયદા ઘડે અને પોતે જ એનું પાલન ન કરે ફક્ત આમ જનતા પાસે પાલન કરાવે ફોર એક્ઝામ્પલ કોરોનાની હાલની વાત કરી રહ્યા છે તો માસ્ક બધાએ પહેરવું એવો નિયમ બને છે પણ નેતાઓ ઘણીવાર પહેરતા નથી એટલે એ ફ્રેમ કરે છે જે ફ્રેમ એને એક્ઝિક્યુટ ધ લો અહીંયા શું નિયમો બનાવે તો છે પણ પાલન કરતા નથી આવું બને તો એનો મતલબ એવો છે કે આપણે આઝાદ નથી અને આગળ છે ધ બેલેટ ડઝ નોટ આપણે વોટ આપી દઈએ છીએ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ આપણે પગારદારી નોકર છીએ કે છે વેજ સ્લેવ
આપણે ફક્ત વોટ આપીએ છીએ એનાથી આપણે આઝાદ થઈ જતા નથી, ફ્રી મેન નથી બનતા. 5 વર્ષમાં આપણે એકવાર વોટિંગ કરીએ અને આપણે આપણી જાતને આઝાદ માનતા હોઈએ તો આપણે મૂર્ખ છીએ, સૌથી મોટા મૂર્ખ છીએ. કારણ કે આપણને ફક્ત એક વેજ સ્લેવ રાખવામાં આવે છે, એટલે કે આપણે નોકર તો છીએ પણ પગાર મળે છે, બસ થોડો પગાર મળે છે, તો પણ એમાં આઝાદી ના મળે એમ કહેવામાં આવે છે. ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ, આ વાક્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી, ક્યારેય કહે છે અસ્તિત્વમાં નથી આવ્યું અ ટ્રુલી ફ્રી, એકદમ ટ્રુલી સાચે જ આઝાદ એન્ડ ડેમોક્રેટિક લોકશાહી નેશન દેશ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં ક્યારેય આવો એકદમ આઝાદ અથવા લોકશાહીવાળો દેશ હજુ અસ્તિત્વમાં હેલન કેલરના મતે નથી. અને આગળ જવાબ જે આપણો છે જોઈએ શું કહે છે. ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ, જે વર્ષો પ્રાચીન સમયથી મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, માણસે છે ને આપણે બધે છીએ એને બ્લાઇન્ડ લોયલ્ટી જે છે આંધળી વફાદારીથી કોને ફોલો કર્યા છે. સ્ટ્રોંગ મેનને, મજબૂત માણસ. મજબૂત એટલે કઈ રીતે. હુ હેડ ધ પાવર ઓફ મની, જેની પાસે પૈસા છે, એન્ડ ઓફ આર્મીઝ, અથવા જેની પાસે સૈન્ય છે, આપણે એમને ફોલો કરી રહ્યા છીએ. સાચા માણસોની વાત નથી કરતા અહીંયા, એવું કહે છે કે જેની પાસે સત્તા છે, પાવર છે, આર્મી છે, પૈસા છે, એને આપણે ફોલો કરીએ છીએ અને એ પણ બ્લાઇન્ડ લોયલ્ટીથી કરીએ છીએ. 11મો પ્રશ્ન શું કહે છે. ટુ હોમ હેવ ધ ઇમેમોરિયલ મેન ફોલોવડ બ્લાઇન્ડલી, તો અહીંયા બિલકુલ પરફેક્ટ રીતે આપ્યું છે કે ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ મેન હેવ ફોલોડ ધ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન. આપણો જવાબ છે ધ સ્ટ્રોંગ મેન. મેં થોડુંક સુધારીને કર્યું છે. ધ ઇમમેમોરિયલ મેન અહીંયા આપણને આપ્યું છે આ રીતે છે. ધ ઇમમેમોરિયલ મેન, પ્રશ્નમાંથી જ જવાબ ઉઠાવ્યો છે. ધ ઇમમેમોરિયલ મેન ફોલોડ ધ સ્ટ્રોંગ મેન બ્લાઇન્ડલી, ફોલોડ ધ સ્ટ્રોંગ મેન બ્લાઇન્ડલી. વી આર નોટ ફ્રી, કે છે આપણે આઝાદ નથી. એ જ પેરેગ્રાફ આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં જ 12મો પ્રશ્ન શું કહે છે. વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ, શું નથી બનાવી શકતું. તો ફક્ત સીધો જવાબ છે ધ બેલેટ. એ જ વાક્ય છે, પરફેક્ટ સેન્ટેન્સ આપણને આપ્યું છે, કોઈ ચેન્જની જરૂર નથી. ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ, જે પ્રકારની તૈયારી ધ વર્કર્સને જોઈએ છે, વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન, એમનું જે સંસ્થાકરણ થવું જોઈએ. નોર્મલ છે કે એકલા હોય છે બિચારા, એમને વિરોધ નથી કરી શકતા જે કામદારો હોય છે, તો એના માટે ઓર્ગેનાઇઝેશનની જરૂર છે. અને રિકન્સ્ટ્રક્શન, અને એક નવસર્જન કરવાની જરૂર છે ઓફ ધેર હોલ લાઈફ, એમના સમગ્ર જીવનના જે પણ પ્રોબ્લેમ છે એને દૂર કરવાની વાત કરી રહી છે હેલન કેલર. સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ, અને આવો કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી. કોના દ્વારા નથી કરવામાં આવ્યો આજ સુધી. નેવર બીન અટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન, એટલે કે જે રાજનેતાઓ છે, ઓર ગવર્મેન્ટ, અથવા જે સરકાર છે, ટૂંકમાં કોઈને આમાં રસ નથી. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, વર્ષો પહેલાં જર્મન્સને લાગ્યું, શું લાગ્યું છે. ધેટ દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ, જે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય છે એમાં કે છે સારા સોલ્જર્સ બની શકતા નથી. સો દે એબોલિશ્ડ ધ સ્લમ, એબોલિશ્ડ એટલે દૂર કરવું, ડિસ્ટ્રોય કહી શકાય. ધ સ્લમ્સ, જે ઝૂંપડપટ્ટી છે એને આ લોકોએ શું કર્યું ભાઈ, દૂર કરી નાખ્યું, કારણ કે ત્યાં સારા સૈનિકો બની શકતા નથી. ટૂંકમાં ભોજન ના મળે, રહેઠાણ વ્યવસ્થિત ના હોય, તો ટૂંકમાં એ એક પ્રકારે બોજ થાય છે દેશ પર. સંખ્યા આપણી દ્રષ્ટિએ હોય છે, સૈનિકો સારા મળતા નથી, દેશના વિકાસમાં કોઈ કામ થતું નથી, તો જર્મન્સે એને દૂર કરી નાખ્યા. દે સો ઇટ ટુ ઇટ ધેટ, અને એમણે જોયું કે ઓલ પીપલ હેડ હોવું જોઈએ, શું હોવું જોઈએ, એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન, જરૂરિયાતની વસ્તુઓ, સંસ્કૃતિ માટે જે જરૂરિયાતની ઓછામાં ઓછી જે બેઝિક વસ્તુઓ છે એ આ છે. ડિસેન્ટ લોજિંગ, બરાબર, વ્યવસ્થિત રહેઠાણ હોવું જોઈએ. ક્લીન સ્ટ્રીટ હોવી જોઈએ, જે શેરીઓ છે એ સ્વચ્છ હોવી જોઈએ. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, થોડું ઓછું હોય પણ પૌષ્ટિક આહાર હોવો જોઈએ. પ્રોપર મેડિકલ કેર પણ હોવી બિલકુલ જરૂરી છે. આપણને ખબર છે દવા જેટલી આપણે લઈશું, જેટલા વધારે બીમાર થઈશું, આપણા જે આવક છે એ મોટાભાગે આપણે એમાં જતી રહેશે, દેશ આગળ વધતો નથી, તો મેડિકલ કેર પણ જોઈશે. પ્રોપર સેફગાર્ડ, અને સુરક્ષા પણ જોશે ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, અને જે ધંધો વ્યવસાય લોકો કરી રહ્યા છે એમાં એમને થોડીક શું જોશે, સેફગાર્ડ જોશે. પ્રશ્ન અહીંયા લખાઈ ગયો છે, જોઈએ આગળ પ્રશ્નનો જવાબ. વોટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ એક્સપેક્ટેડ, કેવા પ્રકારની તૈયારીની અપેક્ષા છે, એક્સપેક્ટેડ છે ફોર ધ વર્કર્સ. બિલકુલ બેઠો જવાબ આપણને આપેલો છે, હાઇલાઇટ મેં કર્યો જ છે.
ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. પરફેક્ટ બેઠો જવાબ આપણને આપેલો છે. આગળ વધીએ. બીજો પ્રશ્ન જે છે 14મા નંબરનો, વાય ડીડ ધ જર્મન્સ એબોલિશ ધ સ્લમ. એ પણ થોડો અંશે ક્લિયર જ છે. ધ જર્મન્સ જે છે found out years ago that they could not raise any good soldiers in the slum, so they abolished the slum. બરાબર, એમને એવું લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો ક્યારેય બનાવી શકાતા નથી, એટલે જર્મન્સે ઝૂંપડપટ્ટીઓને દૂર કરી નાખી. પરફેક્ટ જવાબ છે, કોઈ સુધારાની કંઈ જરૂર નથી. આગળ વધીએ. કવિતાના પ્રશ્નોમાં મોટાભાગે સમસ્યા એ થાય છે કે એમાં જવાબ ઘણા બધા ચેન્જ કરવાના હોય છે, તો આપણે એ ટ્રાય કર્યો છે. જોઈએ શું કહે છે. રીડ ધ ફોલોઈંગ સ્ટાન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. Their hands are ours and in their line we read. અને એમને હાથો આપણા જેવા જ છે અને એમની જે હથેળીઓ છે, એમની જે રેખાઓ છે, in their line we read, આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? A labor not different from our own. આપણા જેટલો જ શ્રમ, એ ટૂંકમાં એનાથી અલગ નહીં. ટૂંકમાં આપણે જેવો શ્રમ કરીએ છીએ, આપણે હાથ પર જે રેખાઓ ઉપસી આવે છે, જે ચાઠા પડે છે, ટૂંકમાં પરિશ્રમ કરીએ છીએ, એવો જ પરિશ્રમ એ લોકો પણ કરે છે. રિમેમ્બર દે હેવ આઈઝ. એમને પણ આંખો હોય છે. ધેટ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક. શું કરે છે? આંખો જાગે છે. ઓર સ્લીપ, અને સૂઈ જાય છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન. અને એમની પાસે પણ તાકાત છે. ધેટ કેન બી વોન બાય લવ. પ્રેમથી ટૂંકમાં બધું જ જીતી શકાય છે. બંને પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે, તો આગળ જોઈશું તો સમજાઈશું વ્યવસ્થિત. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જગ્યાએ શું કહે છે? એક સામાન્ય જીવન છે, કોમન લાઈફ છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જેને આપણે સમજવાની જરૂર છે અને ટૂંકમાં અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે, ઓળખવાની જરૂર છે, રેકગ્નાઇઝ કરવાની જરૂર છે. પ્રશ્ન જોઈએ શું કહે છે. વોટ સિમિલારિટીઝ, કઈ સમાનતા દર્શાવે છે? ડઝ ધ પોએટ મેન્શન, વર્ણવે છે, અમોંગ હેન્ડ્સ એન્ડ આઈઝ. હાથ અને આંખો વચ્ચે કઈ સમાનતા દર્શાવે છે? ખૂબ જ સરળ છે. જોઈએ શું કરી શકાય. ધ પોએટ મેન્શન સિમિલરલી લાઇક લેબર અમોંગ હેન્ડ્સ. બરાબર, સરળ શબ્દ છે. લેબર અમોંગ હેન્ડ્સ, હાથોની વચ્ચે પરિશ્રમ. એન્ડ વેકિંગ એન્ડ સ્લીપિંગ ઓફ આઈઝ, આંખોની ઉઘડવું, વેક એટલે જાગવું, અને સૂઈ જવું. ઓફ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ, એમાં સમાનતા દર્શાવી છે, સિમિલારિટી દર્શાવી છે કવિએ. 16મો પ્રશ્ન શું કહે છે. હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ. આપણે તાકાતને કઈ રીતે, ટૂંકમાં શક્તિને કઈ રીતે જીતી શકાય, સ્ટ્રેન્થને. તો અહીંયા જોઈએ આપણને મળ્યું છે વી કેન વિન સ્ટ્રેન્થ બાય લવ એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. એટલે કે આપણે અહીંયા વાક્યની વાત કરીએ તો આ રીતે કરી શકાય. વી પછી કેન લખવાનું. વી કેન વિન સ્ટ્રેન્થ બાય લવ. તાકાત ગમે તેટલી હોય, પ્રેમથી બધું જ જીતી શકાય છે. આગળનો પ્રશ્ન. વોટ ડુ વી ઓલ અન્ડરસ્ટેન્ડ. આપણે શું સમજવું છે? તો જોઈએ. વી ઓલ અન્ડરસ્ટેન્ડ ધેટ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. ટૂંકમાં કોઈ પણ પ્રકારના ભેદભાવની ક્યાંય જરૂર રહેતી નથી, એવું કવિ આપણને કહેવા માગે છે. આપણે સમજવું જોઈએ કે આખી દુનિયામાં એક કોમન લાઈફ છે. સેક્શન સીની વાત કરીએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરાબર, આપણે પેરેગ્રાફને વાંચીશું અને જવાબ લખવાનો પ્રયત્ન કરીશું. આફ્ટર અ લાઇટ બ્રેકફાસ્ટ, કે છે મેં એક હળવો નાસ્તો લીધો છે. સારો નાસ્તો છે, એનો પ્રશ્ન પૂછાયો છે, તો જોઈએ શું છે. અ ફ્યુ બિસ્કિટ્સ એન્ડ હાફ અ સ્લેબ ઓફ ચોકલેટ. બે વસ્તુ ખાધી છે એણે. એક તો બિસ્કિટ થોડી ખાધી છે અને ચોકલેટનો ટુકડો ખાધો છે. આઈ લેફ્ટ માય ટેન્ટ. તંબુ મેં છોડ્યો છે. સમય જોઈએ તો 5:30 છે, અરાઉન્ડ 5:30. કદાચ પ્રશ્નમાં વેન એવો કોઈ પ્રશ્ન પૂછાય, ક્યારે તંબુ છોડ્યો, તો આપણે યાદ રાખીશું 5:30 AM. એંગ દોરજી વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. કોણ બહાર ઊભું છે? તો એંગ દોરજી વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. બચેન્દ્રી પાલનો પેરેગ્રાફ છે. આઈ કીપ માય ટ્રીસ્ટ ટુ એવરેસ્ટ. નો વન એલ્સ વોઝ અબાઉટ. કોઈ આજુબાજુમાં નથી. એંગ દોરજી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ. આ પ્રશ્ન પૂછ્યો છે એટલે મેં એને હાઇલાઇટ કર્યો છે. એંગ દોરજી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. એંગ દોરજી જે છે ને, એ ઓક્સિજન વગર ઉપર ચડી રહ્યા છે, જે પર્વતારોહણ કરીએ છીએ. બટ બિકોઝ ઓફ ધીસ, પણ આના કારણે હિઝ ફીટ વુડ ગેટ વેરી કોલ્ડ. એમના જે પગ છે ને, એ થીજી ગયા જશે, ટૂંકમાં થશે આવું. હી ધસ વોન્ટેડ ટુ અવોઇડ. એટલે શું કરવાનો પ્રયત્ન કરે છે? અવોઇડ કરવાનો પ્રયત્ન કરે છે. શું અવોઇડ કરવાનો પ્રયત્ન કરે છે? લોંગ એક્સપોઝર એટ હાઇટ્સ. જે ખુલ્લામાં ન રહેવું, ટૂંકમાં એટ હાઇટ. એન્ડ નાઇટ એટ ધ સમિટ કેમ્પ. બરાબર, એટલે નાઇટ રોકાવાની વાત કરે છે સમિટ કેમ્પમાં, કારણ કે ઓક્સિજન વગર એને પર્વતારોહણ કરવાનું છે. હી હેડ ધ ધેર ફોર
ટુ આઈધર, એને શું કરવું પડશે? આઈધર ઓર વાળું યાદ રાખીશું. લેંગ્વેજ ફંક્શન પણ અહીંયા આપણને આપેલું છે, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, આઈધર ઓર. હી હેડ therefore to either get to the peak and back to the south pole on the same day or abandon the attempt. abandon એટલે છોડી દેવું, લીવનું સમાનાર્થી છે, લીવ એટલે છોડી દેવું, તો abandon એટલે પણ છોડી દેવું. એટલે એને શું કરવું પડશે ભાઈ? કાં તો એને એ જ વખતે ટોચ પર પહોંચી જવું જ પડશે અથવા એનો પ્રયત્ન જે છે એ છોડી દેવો પડશે, કારણ કે એની પાસે ઓક્સિજન નથી અથવા એ ઓક્સિજન વગર આ કામ કરી રહ્યો છે. એંગ દોર્જેની વાત કરી રહ્યા છે. જોઈએ પ્રશ્નો શું છે. વાય વુડ એંગ દોર્જેસ ફીટ ગેટ કોલ્ડ? શા માટે એંગ દોર્જેના જે પગ છે એ થીજી જશે, કોલ્ડ થઈ જશે? તો પરફેક્ટ જવાબ અહીંયા આપ્યો છે, મેં અહીંયા ફરી એકવાર લખ્યો છે. એંગ દોર્જેસ ફીટ વુડ ગેટ, થોડોક ચેન્જ કર્યો છે, કોલ્ડ બીકોઝ એંગ દોર્જેસ ફીટ વુડ ગેટ કોલ્ડ બીકોઝ એંગ દોર્જે વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. બરાબર, અહીંયા થોડોક જવાબ છે ઉપર જે છે પેરેગ્રાફમાં પણ સારો છે, પણ નીચે મેં થોડાક સુધારીને પણ લખ્યો છે. બંનેમાંથી જે યોગ્ય લાગે લખી શકો છો. 19 નંબરનો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ ધ નેરેટર ટેક ઇન ધ બ્રેકફાસ્ટ? બ્રેકફાસ્ટમાં શું લીધું ભાઈ અમે? ધ નેરેટર ટુક, અહીંયા ટેકમાંથી આપણે ટુક કરીશું, આમાં થોડોક ચેન્જ કરવો પડશે કારણ કે અહીંયા વાક્યમાં એક્ઝેક્ટ એવો જવાબ નથી, એટલે થોડાક ચેન્જ કરે છે. ધ નેરેટર ટુક, ટેકનું થશે ટુક અ ફ્યુ બિસ્કિટ્સ એન્ડ હાફ અ સ્લેબ ઓફ ચોકલેટ ઇન ધ બ્રેકફાસ્ટ. વ્યવસ્થિત જવાબ લખ્યો છે. આગળનો આપણે વાત કરી રહ્યા હતા પ્રમાણે એબન્ડનનો સમાનાર્થી પ્રશ્ન પૂછ્યો છે. તો ગીવ અનધર વર્ડ, અનધર વર્ડ એટલે સિમિલર વર્ડ, નિયરેસ્ટ મિનિંગ અથવા સિમિલર હોય તો લીવનો ફ્રોમ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફમાંથી શોધવાનો છે. લીવનું થશે એબન્ડન. ઘણીવાર એવું બને કે આપણને લીવના બીજા ઘણા બધા સમાનાર્થી આવડતા હોય તો પણ પેરેગ્રાફમાં હોવું બિલકુલ જરૂરી છે, એટલે એબન્ડન છે યાદ રાખીશું. એના સિવાય ગીવ અપ કે એવું બીજું જે પણ હોય તો આપણે યાદ રાખીશું કે એબન્ડન આપણે લખવાનું છે, કારણ કે પેરેગ્રાફમાં એ સ્પેલિંગ છે. આગળ વધીએ. સેક્શન ડી, ખાસ વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી અહીંયા પૂરા જવાબ સાથે લખ્યો છે, જે કદાચ તમે બીજે ક્યાંય નહીં મળે. તો સેક્શન ડીની આપણે વાત કરીશું. 21 નંબરનો ક્વેશ્ચન. મિસ સ્નેહા ઝાલા ફ્રોમ અહેમદાબાદ રાઇટ, શું કરે છે? રાઇટ કરે છે ઈમેલ ટુ ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ અમૂલ ડેરીમાં પત્ર લખ્યો છે, અને એનું જે ઈમેલ આઈડી આપણને આપ્યું છે md_admin@amul.com ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી વિથ હર ક્લાસમેટ્સ. એના ક્લાસમેટ એટલે કે એના જે ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે અમૂલ ડેરીની મુલાકાત માટે પરમિશન લેવા માટે, ગેટિંગ પરમિશન માટે પત્ર લખ્યો છે. ઈમેલ લખે છે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન હર બિહાફ. એના વતીથી પત્ર લખવાનું છે. 5 માર્કનો પ્રશ્ન છે. જોઈએ શું હોય છે પ્રશ્નમાં, કઈ રીતે લખી શકાય. સૌથી પહેલું આપણે કામ કરીશું ફ્રોમ. ફ્રોમ આપણે લખીશું, જે પત્ર લખનાર છે એનું ઈમેલ આઈડી બનાવીશું. દરેક અક્ષર સ્મોલ લેટર હશે, ક્યાંય સ્પેસ છોડવાની નથી. સ્પેસ છોડવી હોય તમે આ રીતે અંડરસ્કોર કરી શકો છો, બાકી નોર્મલ આપણે કોઈ પણ પ્રકારે સ્પેસ છોડ્યા વગર બધા જ સ્મોલ લેટરમાં લખીશું. અને સ્નેહા ઝાલા અથવા કોઈ વ્યક્તિનું નામ લખીશું, જે આપેલું છે @ કરીશું gmail.com. એકદમ સરળ આપણે આ રીતે કરી શકીએ. ટુ જે આપ્યું છે એ એડ્રેસ અહીંયા આપેલું છે, એટલે આપણે એને કંઈ કરવાની જરૂર નથી, એ સેમ લખવાનું છે. પણ ફરી એકવાર સ્મોલ લેટરમાં લખીશું. સબ્જેક્ટ આપણે જોઈએ તો સબ્જેક્ટ આપણને શું આપ્યો છે? તો ફોર ગેટિંગ પરમિશન એવું આપણને લખ્યું છે. ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ અમૂલ ડેરી. તો મેં આ રીતે લખ્યું છે ટુ ગેટ પરમિશન ટુ વિઝિટ અમૂલ ડેરી વિથ ક્લાસમેટ્સ. એના જે મિત્રો છે, ક્લાસમેટ્સ છે, એની સાથે અમૂલ ડેરીની મુલાકાત માટે પરમિશન લેવા માટે. પછી સંબોધન, સેલ્યુટેશન આપણને આપેલું છે, લખી શકાય. અહીંયાથી જે મેઇન પ્રશ્ન આપણો છે એ સ્ટાર્ટ થાય છે. જો આગળની વાત કરીએ તો આના 2 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. આટલા સુધીના 2 માર્ક્સ છે ટોટલ 5માંથી. આગળ વધીએ. આઈ એમ સ્નેહા ઝાલા, કે જે હું સ્નેહા ઝાલા છું. બહુ સરળ વાક્યો લખ્યા છે મેં. આપણે એક પરફેક્ટ ધોરણ 12 માટેના એવરેજ સ્ટુડન્ટથી લઈને ટોપર રેન્કર સુધીના બધા વિદ્યાર્થીઓનો લાભ થાય એવો પ્રયત્ન કર્યો છે. આઈ એમ સ્નેહા ઝાલા, આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 12, 12મા ધોરણની વિદ્યાર્થીનું શું કહે છે? આઈ એમ વેરી ક્યુરિયસ ટુ નો અબાઉટ ધ એસ્ટાબ્લિશમેન્ટ, જે સ્થાપના થઈ, એન્ડ ડેવલપમેન્ટ ઓફ અમૂલ ડેરી. અમૂલ ડેરીની જે સ્થાપના થઈ અથવા જે એમનું ડેવલપમેન્ટ થયું એને જાણવા માટે મને જિજ્ઞાસા છે. માય ક્લાસમેટ જે છે, જે એમના સાથે ભણનારા છે, સહાધ્યાયીઓ છે, માય ક્લાસમેટ્સ આર ઓલ્સો ઈગર, આતુર છે, ટુ નો હાઉ ચોકલેટ્સ, મિલ્ક પાવડર એન્ડ અધર ડેરી પ્રોડક્ટ્સ આર મેડ. આ બધું કઈ રીતે બને છે એ જાણવામાં મારા સહાધ્યાયીઓને પણ રસ છે. બરાબર, આપણે એક રીતે અનુબંધ બાંધી રહ્યા છીએ. પૂર્વ
જેને કહેવાય ને કે સંબંધ બાંધી રહ્યા છે, તો આ રીતે અમને બધાને રસ છે. વી ઓલ્સો વોન્ટ ટુ નો, અમે જાણવા માગીએ છીએ હાઉ ડેરી પ્રોડક્ટ્સ આર પેક્ડ એન્ડ વોટ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ. બરાબર, કઈ રીતે પેક થાય છે બધી વસ્તુઓ અને કઈ રીતે એની ડિસ્ટ્રીબ્યુટ થાય છે, વહેંચણી કરવામાં આવે છે. આગળ વધીએ. ઓલ માય ક્લાસમેટ્સ આર પ્લાનિંગ ટુ વિઝિટ અમૂલ ડેરી ઓન નેક્સ્ટ મંડે. બરાબર, આપણે કોઈ તારીખ નથી લખી, આગામી સોમવારે મુલાકાત લેવાનું અમે વિચારી રહ્યા છીએ અને ટાઈમ પણ આપ્યો છે એટ 11 AM. પ્લીઝ રિપ્લાય મી એઝ સુન એઝ પોસિબલ. જેટલું શક્ય જલ્દી હોય મને રિપ્લાય આપશો. સો ધેટ પર્પઝ છે મને શું કરશો, વી કેન એરેન્જ અવર પિકનિક, અમે અમારું પિકનિકને એરેન્જ કરી શકીએ. પ્લીઝ ઓલ્સો સજેસ્ટ, અને એ પણ કહે છે કે અમને સલાહ આપો, સજેસ્ટ કરો. વોટ વી શુડ ડુ એન્ડ વોટ વી શુડન્ટ, અમારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ બિફોર ધ પિકનિક એન્ડ ડ્યુરિંગ ધ પિકનિક. અમારે પહેલાં શું કરવાનું, ટૂંકમાં પિકનિકમાં આવ્યા પહેલાં જે પણ આપણને માહિતી આપવાની હોય, ફોર એક્ઝામ્પલ કે આવવું ના આવવું, સમય શું છે, અથવા કેવા કપડાં પહેરવા, શું કરવું, કારણ કે આ કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે, તો એ રીતે કહી શકાય કે અમારે શું કરવું શું ના કરવું એને પણ તમે કહી શકો છો પિકનિક પહેલાં પણ અને પિકનિક દરમિયાન. જેમ કે કોઈ વસ્તુને ટચ ન કરવી, કોઈ વસ્તુ લેવી નહીં, આવું કંઈક જે છે તો આ બધું તમે કહી શકો. વેઇટિંગ ફોર યોર રિપ્લાય, યોર સિન્સિયરલી સ્નેહા ઝાલા. આ રીતે શોર્ટમાં આપણે ઈમેલ લખીશું. પૂરેપૂરા 5માંથી 5 માર્ક્સ પણ આ રીતે મળી શકે. પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ ઓન ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઓર્ગેનાઇઝડ એટ યોર સ્કૂલ. તમારી શાળામાં જે છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન જે છે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો છે, એના વિશે આપણે રિપોર્ટ લખવાનો. રિપોર્ટ લખતી વખતે શું ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલાં આપણે કરીશું ટાઇટલ. અહીં આપણે ટાઇટલ લખ્યું છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઇન MS નંબર 1, આપણી સ્કૂલનું આપણે નામ લખીશું. સ્થળ લખીશું આણંદ છે. તારીખ લખીશું જે એક્ઝામ ડેટ હોય, હાલ આપણી પાસે લખી છે January 4, 2021. અવર સ્કૂલ હેડ અથવા ઓર્ગેનાઇઝડ પ્લાન્ડ કર્યું છે અથવા જે પણ હેલ્ડ કર્યું છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઓન, ક્યારે કર્યું છે, ઓન 3rd January, અને ક્યાં છે, ઇન અવર સ્કૂલ એસેમ્બલી હોલ. ખૂબ જ સરળ વાક્યો લખ્યા છે જેથી એવરેજથી લઈને ટોપ રેન્કર્સ વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. ઓલ ધ સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થી કહે છે બધા વિદ્યાર્થીઓ, ટીચર્સ, ગેસ્ટ એન્ડ પેરેન્ટ્સ વેર પ્રેઝન્ટ ઇન ધ હોલ. બધા જ જે હોલમાં છે એમાં ટૂંકમાં પ્રેઝન્ટ હતા, હાજર હતા. મિસિસ જે મીના છે, મીના દલવાડી બેન છે, વોઝ ધ ચીફ ગેસ્ટ, જે મુખ્ય મહેમાન છે, વિથ સેવરલ અધર ગેસ્ટ, અને બીજા પણ થોડા મહેમાનો હતા. ધ ફંક્શન બિગેન વિથ અ પ્રેયર. આપણને ખબર છે મોટાભાગના કાર્યક્રમો પ્રાર્થનાથી શરૂ થાય, પ્રેયરથી શરૂ થાય. અવર પ્રિન્સિપાલ ગેવ અ વેલકમ સ્પીચ. આચાર્ય સાહેબે વેલકમ સ્પીચ આપી, સ્વાગત પ્રવચન કર્યું. આફ્ટર ધેટ 1 by 1, અને એના પછી 1 by 1 ધ ચીફ ગેસ્ટ એન્ડ અવર પ્રિન્સિપાલ એવોર્ડેડ સ્ટુડન્ટ, અને ત્યારબાદ પ્રિન્સિપાલ અને જે મહેમાનો છે એમણે વિદ્યાર્થીઓને એવોર્ડ આપ્યા, ઇનામ વિતરણ થયું ટૂંકમાં. ઓલ ધ કોમ્પિટિટર્સ, જે બધા સ્પર્ધકો છે, એન્ડ ટોપ રેન્કર્સ વેર અવોર્ડેડ. મોટાભાગના ટૂંકમાં આપણે એવું કહી શકાય કે બધાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. થ્રુ આઉટ ધ યર અવર સ્કૂલ હેડ, અમારી શાળાએ આયોજિત કર્યા હતા ડિફરન્ટ કોમ્પિટિશન્સ, જે સ્પર્ધાઓ અલગ અલગ છે, અને ઇવેન્ટ્સ જે છે એ દર વર્ષે ટૂંકમાં આખા વર્ષ દરમિયાન અમારી શાળા થોડીક જે કાર્યક્રમો રાખ્યા છે એની વાત કરી છે. જાનકી બીકેમ સ્ટુડન્ટ ઓફ ધ યર. જાનકીને કયો એવોર્ડ મળ્યો છે ભાઈ, તો સ્ટુડન્ટ ઓફ ધ યરને એવોર્ડ મળ્યો છે. અને ઇન સ્પોર્ટ્સ એક્ટિવિટી પાયલને કયો એવોર્ડ મળ્યો છે, તો પાયલ વોઝ એવોર્ડેડ એઝ બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર. ઇન કલ્ચરલ એક્ટિવિટીઝ આદર્શને કોઈક એવોર્ડ મળ્યો છે, આદર્શ વોઝ એવોર્ડેડ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદર્શને એવોર્ડ મળ્યો છે. ઇન એજ્યુકેશનલ એક્ટિવિટીઝ કંદર્પ જે છે, કંદર્પ વોઝ એવોર્ડેડ, કંદર્પને એવોર્ડ મળ્યો છે એજ્યુકેશનલ એક્ટિવિટીઝમાં. એટ ઓલ ધ ફર્સ્ટ 3 ટોપર્સ ઓફ ઓલ ધ સ્ટાન્ડર્ડ્સ, દરેક ધોરણના તે 3 ટોપર્સ છે એને પણ વેર ઓલ્સો એવોર્ડેડ. જયા એડ્રેસ્ડ ઓલ ધ સ્ટુડન્ટ. બરાબર, આ રીતે ઇનામ વિતરણ કાર્યક્રમ થયો છે. જયા એડ્રેસ્ડ ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ઇન્સ્પાયર્ડ. જયા શું કર્યું, વિદ્યાર્થીઓને સંબોધ્યા અને એમને પ્રેરણા આપી. ઓલ ધ સ્ટુડન્ટ ટુ બી ધ બેસ્ટ ઇન એની ફિલ્ડ હી ઓર શી ઇન્ટરેસ્ટેડ. જેમાં પણ એમને રસ હોય એ ફિલ્ડમાં, એક ક્ષેત્રમાં એમને શ્રેષ્ઠ બનવાની પ્રેરણા જયાએ એક ભાષણ દરમિયાન આપી છે. આગળ વધીએ તો સી એમ્ફેસાઇઝડ, એને ભાર મૂક્યો છે, એમ્ફેસાઇઝ કર્યું છે. ટુ વર્ક હાર્ડ, સખત મહેનતની વાત કરી છે. એન્ડ એડેડ, અને ઉમેર્યું ધેટ વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. જ્યાં આપણે સખત ટૂંકમાં ઈચ્છા શક્તિ હોય તો રસ્તા મળે છે.
ક્રિષ્ના થેન્કડ, જે આભાર વિધિ છે, ક્રિષ્ના થેન્કડ ઓલ ધ ગેસ્ટ એન્ડ પેરેન્ટ્સ ફોર ધેર પ્રેઝન્સ એન્ડ બેસ્ટ વિશિસ. બરાબર, જે ક્રિષ્ના નામની વ્યક્તિ છે એમણે શું કર્યું ભાઈ, તો એમણે દરેકનો આભાર માન્યો. ખાસ કરીને અહીંયા લખ્યું છે મહેમાનો અને વાલીઓ જે આવ્યા છે એમનો, અને એમની હાજરી બદલ, અને ખાસ કે એમને જે જેમની શુભેચ્છાઓ પાઠવી હશે બેસ્ટ વિશિસ માટે. ધ ફંક્શન એન્ડેડ વિથ રિસાઇટેશન ઓફ નેશનલ સોંગ, જે આપણું વંદે માતરમ છે એના ગાન બાદ ટૂંકમાં આ રીતે પ્રોગ્રામ પૂરો થયો. ઇટ વોઝ વન ઓફ ધ મોસ્ટ મેમોરેબલ ઇવેન્ટ્સ ફોર ઓલ ઓફ અસ. અને આ જે કાર્યક્રમ છે અમારા બધા જ માટે એક યાદગીર કાર્યક્રમ રહ્યો. જો તમને મારો વિડીયો ગમે તો ચોક્કસ એને લાઇક કરો, વિદ્યાર્થીઓને શેર કરો, અને વધુ વિડીયો માટે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ.